ઉત્તરાયણ નજીક આવી રહી છે। કમૂરતા બાદ ફરી લગ્નની કંકોત્રીઓ દરેકના ઘરે આવી હશે, પ્રસંગો ચાલુ થશે, પ્રસંગો માણીશું, એનો આનંદ કરીશું। આપણે જોઈએ છીએ કે દરેક પ્રસંગમાં કંઈક વિશેષતા હોય છે, કંઈક નવું હોય છે અને એને આપણે જોતા હોઈએ છીએ અને પછી આપણે આપણા મનની અંદર એક કલ્પના કરીએ કે મારા ત્યાં પ્રસંગ નજીકમાં આવી રહ્યો છે, દીકરા દીકરીનો, કોઈ ભત્રીજાનો, ભાણેજનો, કોકનો, તો આપણે એને સતત અભ્યાસ કરીએ છીએ કે ભાઈ આ કર્યું ફલાણું વિશેષતા, તો એ વિશેષતાને આપણે જોઈને આપણે આપણા એ પ્રસંગને અંદર એનો ઉમેરવાનું વિચારીએ છીએ। પણ મિત્રો, ઘણી વખત એવું બનતું હોય છે કે જેના ત્યાં પ્રસંગ હોય, પ્રભુ કૃપાથી એની આર્થિક વ્યવસ્થા સારી હોય, એણે કર્યું હોય અને ભગવાને આપ્યું છે તો એ કરે પણ ખરા, આપણાને પણ ભગવાને આપ્યું જ છે, આપણે પણ એ રીતે જીવતા હોઈએ છીએ। પણ ઘણી વખત એવું બનતું હોય છે કે આ દેખાદેખીના કારણે આપણે ખર્ચ જરૂર કરતાં વધુ કરી નાખતા હોઈએ છીએ અને એ આનંદ આપણાને એ પ્રસંગ પૂરતો રહી અને ખૂબ તકલીફમાં એ રીતે મૂકી જતો હોય આર્થિક રીતે, કે ખાસા સમય સુધી આપણે એનું ભોગવટો કરવાનો વારો આવે છે। એટલે ઘણી વખત આપણે આપણા વડીલો કહેતા હતા કે ભાઈ સમય, આપણી આર્થિક પરિસ્થિતિ જોઈને આપણે વ્યવહાર અને ખર્ચ કરવો જોઈએ, જેથી કરીને આપણે લાંબુ જીવન, સારું જીવન, તંદુરસ્ત જીવન જીવી શકીએ। આનંદ કરવા માટે આપણે પ્રસંગો હોય છે, આનંદ ઉલ્લાસ મોજ કરવા માટે એ પ્રસંગોને માણવાનો હોય છે, પણ જો આપણે એને આપણી આર્થિક મર્યાદામાં રહીને નહીં માણીએ તો ત્યારબાદ એની જે આર્થિક પરિસ્થિતિ આપણા જીવનમાં આવશે એ લાંબા ગાળા સુધી આપણને હતાશા તરફ દોરી જશે। શિક્ષિત સમાજો થવા માંડ્યા છે, દરેક સમાજમાં જે શિક્ષણ ખૂબ આવી ગયું છે, ઘણા લોકો સમાજમાં પ્રયત્નો કરે છે કે કંઈક બદલાવ લાવીએ, કોઈ ખર્ચાળ રિવાજો છે એને દૂર કરીને સમાજમાં સારા અને સાચા જે રિવાજો છે, આપણા જૂના રિવાજો જે છે, આપણા સાંસ્કૃતિક રિવાજો છે, આપણી જે ધરોહર છે આપણા દરેક સમાજની, એને આપણે ઉજાગર કરીએ અને જે હાલના સમયમાં જે દેખાદેખીની જે રિવાજો દરેક સમાજની અંદર આવતા હોય છે એને ન આવવા દઈએ, જેથી કરીને એ હજારો લાખોનો જે ખર્ચ છે, જે ઘડી બે ઘડીનો આપણને આનંદ અપાવે છે, પણ ત્યારબાદ એ પરિવારને એ ખર્ચ કર્યા પછી જીવનમાં લાંબા ગાળા સુધી સુસાવાનો વારો આવે છે। આપણે એવું કરી શકીએ કે એ ખોટો ખર્ચ ત્યારે દેખાદેખીનું ન કરીને આપણા જે દીકરા કે દીકરી જેનો પ્રસંગ છે એ દીકરા અથવા દીકરીને એની જગ્યાએ કોઈ સારી એફડી આપી શકીએ। માનો કે લાખ રૂપિયાના અત્યારે લાખ રૂપિયાના પ્રી વેડિંગ થતા હોય છે, હલ્દી થતી હોય છે, તો એ લાખ 2 લાખ રૂપિયા આપણે ખર્ચ ત્યાં એ ઘડી બે ઘડી માટે કરવાની જગ્યાએ એ જ પૈસા જો કોઈ સારી બેંકની અંદર એફડી કરાવી દઈએ તો 5-10 વર્ષ પછી જ્યારે એ દીકરા અથવા દીકરીને એ પૈસાની જરૂરિયાત ઊભી થાય, જ્યારે આર્થિક રીતે એમને સંકળામણ લાગે, ત્યારે એ એફડી કામમાં આવશે અને જીવન પર્યંત એ આપણો આભાર માનશે કે ભાઈ મારા માતા પિતાએ એ વખતે આ ખોટો ખર્ચ ન કરી અને મારા નામે જે એફડી કરી હતી, જે આજે મારા જીવનની અંદર ખૂબ ઉપયોગી થઈ છે। તો મારી એવો મગજની અંદર એક આવો વિચાર આવ્યો કે શું આપણે આ એક નવો રિવાજ ચાલુ ના કરી શકીએ? જૂના કોઈ રિવાજોને આપણે અનુરૂપ થઈએ, દેખાદેખીના આ જે રિવાજો અત્યારે ચાલે છે એને તિલાંજલિ આપીએ અને એ ખર્ચ કરવાની આપણી ઈચ્છા હોય તો એને આપણે એફડીના માધ્યમથી અથવા એમને જીવન જરૂરિયાતની કોઈ વસ્તુ હોય એની અંદર એ ખર્ચ કરીએ તો ભવિષ્યની અંદર એ એમના કામમાં આવશે। કારણ કે આપણે જે કમાયા છીએ એ આપણા જીવનની મહેનત, આપણા ઘણા સપનાઓને આપણે દબાઈને આપણે જીવન જીવીએ છીએ અને બચત કરીએ છીએ, તો એ સાચા અર્થમાં સાચી જગ્યાએ વપરાશે આપણા સંતાનો માટે। તો કદાચ ભવિષ્યમાં એ જોયા પછી આપણા એ નિર્ણયોમાં આપણને આનંદ પણ થશે। જય દ્વારકાધીશ।